તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ। તો અમે આવી ગયા છે અમદાવાદના રિવરફ્રન્ટના ફ્લાવર શોમાં 2024ના, જે આજથી જ ચાલુ થયો છે। તો અમે આવી જ ગયા છીએ, આજ સવારમાં જ અંદર આવી ગયા છીએ। તો જોઈએ ફ્લાવર શોમાં શું શું ઇમ્યુનિટી છે, ચલો આપણે તમને બતાવીએ। જુઓ, પહેલાં તો ફુવારાથી ચાલુ થઈ જાય છે, એટલે ફુવારા આવેલા છે। આ બાજુ અલગ જાતના બધા ફૂલો આવેલા છે, જોઈ લો તમે। બધા અલગ અલગ, ખૂબ જ અલગ અલગ જાતના ફૂલો આવેલા છે, જોવાની મજા પડી જશે। આ બાજુ બી જુઓ, બધા આવા નવા કેટલી જાતના ફૂલો આવેલા છે। હા જુઓ, જીત, હર્ષ અને અમારા મેડમ પણ આવેલા છે જોડે। આજે તો ફ્લાવર શોની પહેલા જ દિવસે મુલાકાત લેવા આવી ગયા છીએ, તો તમે વિડીયોમાં બન્યા રહેજો। અને જો વિડીયોમાં પહેલી આ બાજુ જુઓ, ખૂબ જ મસ્ત ફૂલોને ખરેખર એક વખત તો જે અમદાવાદમાં રહેતા હોય અને અમદાવાદની બહાર બી રહેતા હોય તો એક વખત તો મુલાકાત લેવી જ જોઈએ। સરસ બનાવેલો છે, બધા અલગ અલગ જાતના। આ લોકો આવે બી છે એની મુલાકાત માટે। આ સાઈડ જુઓ, એન્ટ્રી ખૂબ સરસ આલેલી છે। હા, અંદર જુઓ, છોકરાઓને ખૂબ મજા પડી જાય એવી છે। આ જોઈ લો, વાઘ સિંહ, અંદર એક દેડકો બી મૂકેલો છે। આરે જુઓ, ફૂલોનો જ દેડકો છે, એટલે મજા આવી જશે। અને એન્ટ્રી બી ખૂબ સરસ આલેલી છે, તમે જોઈ શકો છો। ખૂબ મોજ પડી જશે। આ બાજુ પાણીના ફુવારા પણ ચાલુ છે। તંબુ જેવું બનાવેલું છે, એની અંદર પણ બધા ફૂલો જ આવેલા છે, જોઈ લો। બધા નવા ફૂલોથી સજાયેલું છે, ખૂબ સરસ લાગે છે। અને જુઓ, પબ્લિક પણ આવતી જ રહે છે। જો આ છે બ્રાઝિલિયન પ્લમ પિંક છે, જેકોબિનિયા કોરેન છે, બધા અલગ અલગ જાતના। જુઓ કેટલાય ફૂલો આવેલા છે અહીંયા, જો જેમના નામ પણ અહીં દર્શાવેલા છે। ખૂબ જ અલગ અલગ ભાતના, બહુ જ, તમે એક વખત આવશો તો મજા પડી જશે। ખૂબ ફૂલો આવેલા છે। આ આફ્રિકન છે, જોઈ લો। બધા અલગ અલગ ખૂબ આવેલા છે। આ બાજુ બી જોઈ લો। જીત, હર્ષ, મજા આવી ગઈ? જો આ બાજુ પણ ફૂલો જ આવેલા છે, બધા અલગ અલગ જાતના ખૂબ સરસ સરસ ફૂલો આવેલા છે, જોઈ લો। મોજ પડી જશે। પબ્લિક પણ સારી એવી આવી રહી છે, જોઈ લો, બધા દેખાય જ છે તમને બધાને। હા જોઈ લો, હવે અહીંયા ફુવારા પણ આવેલા છે, જો ફુવારા ચાલુ જ છે।
અહીંયા નવા ફૂડો આવેલા છે. જો આ ફૂડ કોર્ટમાં નાસ્તાની મજા ચાલુ છે, જોઈ લો. બર્ગર ને સેવ પૂરી ને બટાકા મંગાવી લીધા છે. જો આ બાજુ ફૂડ કોર્ટ પણ આવેલું છે અહીંયા. જો મજા આવી ગઈ મેડમ? મેડમને મજા પડી ગઈ? મજા આવી? મોજ પડી ગઈ છે મેડમને. જો હા, જો પકડ પકડ ડીશ હાથમાં પકડ. બધા જો ફૂડ કોર્ટના કેમ્પ પણ અંદર આવેલા છે, એની મુલાકાત પણ આપણે લઈશું. જો આ બધું અને બધી અવનવી વસ્તુઓ પણ છે અહીંયા, એના પણ સ્ટોર આવેલા છે. આ ફ્લાવર શોની અંદર બધા ફૂડ કોર્ટ આવેલા છે, જોઈ લો. અને લોકો નાસ્તાની મજા લઈ રહ્યા છે. ફૂડ કોર્ટમાં લોકો નાસ્તો પણ કરી રહ્યા છે, જોઈ લો. તમે પણ આવો તો નાસ્તાની મજા લેજો, મજા પડી જશે. ફ્લાવર શોમાં નાસ્તાની મજા ચાલી રહી છે. જુઓ નાસ્તો બી ખૂબ સરસ છે. લોકોને મોજ પડી જાય છે. ટોકન સિસ્ટમ છે અહીંયા, ટોકનથી બધું લેવાનું રહેશે. અહીંયા બી ટોકન સિસ્ટમ જ છે બધી. તો આજથી 30 તારીખથી ચાલુ થયો છે, 14 તારીખ સુધી છે. તો એક વખત તો મુલાકાત લેવા આવજો જરૂર, મજા આવી જશે. જોઈ લો ફ્લાવર શોની મજા છે, બાકી લોકોને મજા પડી જશે. એકવાર આવવાની જરૂર મુલાકાત લેજો. જો મિત્રો એક વખત આવજો, ખૂબ મજા પડી જશે. બહુ જ જોવાલાયક બનાવેલું છે બધું ફૂલોનું, તમે જોઈને ખુશ થઈ જશો. મારા મેડમ જો ખુશ થઈ ગયા છે. મેડમ મજા આવી ગઈ? આવતા બી રહે છે બધા. આ બધું જો લાઇટિંગનું કરેલું છે. જુઓ પીવાના પાણીની પણ વ્યવસ્થા, સારી વ્યવસ્થા કરેલી છે. આ ચંદ્રયાન 3નું ફૂલોનું બનાવેલું છે. અહીંયા જુઓ બધા સ્ટોર આવેલા છે. આ પ્લાસ્ટિકનો સ્ટોર છે. આ બધા નાના નાના ફૂલો અને એના બધાના સ્ટોર અલગ અલગ આવેલા છે. એ અંદરની સાઈડમાં જ આવેલા છે. આ બાજુ બી બધા સ્ટોર જ છે. આ બીજો બધા અલગ અલગ ફૂલો આવેલા છે, જોઈ લો. જુઓ બધા અલગ અલગ આવેલા છે. બધી અલગ અલગ જાતની અહીંયા નર્સરીઓ પણ આવેલી છે અંદરના ભાગમાં. તો તમે ત્યાંથી ખરીદી પણ કરી શકો છો પોતાના ઘેર લઈ જવા માટે. જો ખૂબ જ સરસ બનાવેલું છે. અહીંયા બી બધા ફૂલો આવેલા છે, જોઈ લો. અને તમે રાતે આવશો તો વધારે લાઇટિંગનું બધું જોવાની મજા પડી જશે. અમે તો દિવસે આવ્યા છીએ, આજ પહેલા દિવસ છે અમે આવી ગયા છે, પણ સરસ બનાવેલું છે. જો આ બધું
આ બાજુ બી જુઓ ટેડી બેર પણ આવેલું છે, જોઈ લો. આ બાજુ બધા છોકરાઓને મોજ પડી જાય એવું છે. ખૂબ જ સરસ બતાવેલું છે. આ બાજુ આપણા 4 સિંહો વાળો સ્તંભ આવેલો છે મધ્યમાં જ. ત્યાં સાઈડ ઝૂલો આવેલો છે ફૂલોનો જ. જોઈ લો, ખૂબ સરસ બનાવેલું છે, મજા પડી જશે. આ સાઈડ ફૂલોનું જુઓ, સરસ બનાવેલું છે ફૂલોનું. આ બધું જુઓ. હવે આપણે અંદર આવી ગયા છે ફરી. આ બધું જુઓ, ખૂબ જ સરસ બનાવેલું છે બધું અલગ અલગ. આ સાઈડ બી બધા ફૂલો જ છે જો. અને હવે આપણે આવી ગયા છે આપણા લોખંડી સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે એમની પ્રતિમા છે એની સામે જ, જે પણ ફૂલોની જ બનાવેલી છે. જોઈ લો, એકદમ સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેવું જ બનાવેલું છે, ફૂલોની મધ્યમાં જ. ખૂબ સરસ લાગી રહ્યું છે. અરે બધાને પાડું છું જો, અલગ અલગ બધા ફૂલોનું સજાવટ કરેલો છે. ખૂબ મજા આવી જશે. આ સાઈડ પણ જુઓ, અહીં જુઓ. આ બાજુ ફૂલોથી વાઇબ્રન્ટ ગુજરાતનું વચ્ચે મૂકેલું છે. બધા અલગ અલગ ફૂલો છે અહીંયા, જોઈ લો. ખૂબ મોજે પડી ગઈ છે. છોકરાઓને પણ મજા આવી જાય એવું છે, એટલે મુલાકાત તો લેજો જ. અને અમારા મેડમ થાકી ગયા છે એટલે વિશ્રામ ઉપર આવી ગયા છે. અત્યારે વિશ્રામ લઈ રહ્યા છે. અત્યારે ફરીથી આગળનો પ્રોગ્રામ ચાલુ થશે હમણાં. આ બાજુ વાઇબ્રન્ટ ગુજરાત ફૂલોથી લખેલું છે, જોઈ લો. બધા અલગ અલગ. વાઇબ્રન્ટ ગુજરાતને ફૂલોથી સજાવવામાં આવ્યું છે. જો બધા અલગ અલગ ફૂલોની છે નીચે. જો ઘોડો મૂકવામાં આવે છે વાઇબ્રન્ટ ગુજરાતનો. तो अच्छे से पढ़वा लेना यार. આ જો ફૂલોનો પણ હાથી બનાવેલો છે, બધા અલગ અલગ ફૂલોથી. છોકરાઓને મજા પડી જાય એવું છે, એટલે મજા આવશે. મિત્રો ખૂબ જ મજા પડી ગઈ છે. એકવાર મુલાકાત લેવા જરૂર આવજો. મોજ પડી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પણ આવેલી છે અહીંયા લાઇટિંગનો શો છે, પણ એ તો રાતે જ આવવું પડશે. એના માટે તો રાતે બી હું એક વખત ટ્રાય કરીશ કે તમારા માટે વિડીયો લાવી શકું. જો આ સાઈડ ની લાઇટિંગનું મોર પણ બનાવેલો છે અલગ અલગ ફૂલોથી, પણ હવે એની મજા તો રાતે જ લેવા આવવું પડે. આ જુઓ, ખૂબ સરસ વચ્ચે વચ્ચે. આ જોઈ લો તો એ મજા પડી જશે. સારું બનાવેલું છે. ફૂલો બધાનો એટલો ભંડાર ભેગો કર્યો છે કે જોઈને થાકી જવા છે.
બાકી અને મોજ પણ પડી જશે એટલી. આ જોઈ લો, આખી લાઈન લાગેલી છે, મજા પડી જાય એવી છે. ખૂબ સરસ જ બનાવેલું છે. ફ્લાવર શોમાં મિત્રો એક વખત તો આવવું જ જોઈએ. બધી મિત્રો અહીંયા અવનવી ફ્લાવર શોની અંદર અવનવી વસ્તુઓના સ્ટોર પણ આવેલા છે, એ આપણે જોઈ શકીએ છીએ. દરેક વસ્તુ બધી અવેલેબલ છે અહીંયા, જોઈ લો. આ બધા સ્ટોરો આવેલા છે અલગ અલગ. સૂકા મેવાના પણ સ્ટોર આવેલા છે. આ કોકરીઝને લગતા સ્ટોર છે બધા, જોઈ લો. આ બધા બીજના સ્ટોર આવેલા છે, બધી વનસ્પતિઓ છે અલગ અલગ. હા જો ફરી રહ્યું છે, આ બી સ્ટોર જ છે. શું પ્રાઇસ છે? 60 સોની में ખૂબ જ સરસ આઈટમ છે. नहीं कोई बैटरी चार्ज है डायरेक्ट चार्ज ડાયરેક્ટ જ ચાલે, ખાલી આની ઉપર મૂકી દેવાની ખાલી એની ઉપર મૂકીને બસ ગોળ જ ફરાવવાની છે. બેલેન્સિંગ રહેતા બેલેન્સથી ચાલે રાખે બસ. સરસ આઈટમ. આ ફ્રૂટ જ્યુસનો સ્ટોર છે, અને આ બાજુથી અટલ બ્રિજનો નજારો પણ ખૂબ સરસ લાગે છે, જોઈ લો. હા આપણી સાબરમતી, અને આ ફ્લાવર શોનો ગેટ છે, જ્યાં અમે આ બાજુ આવ્યા છીએ બહાર. તો મિત્રો તમે ફ્લાવર શોને આખી મેં જર્ની કરાવી, તમને ખૂબ મજા આવી ગઈ. તમારે પણ એક વખત આવવું જોઈએ. અમદાવાદમાં ફ્લાવર શો દર સાલ યોજાય છે, અને આ સાલ બી યોજાયો છે. તમે પહેલા જ દિવસે આજે આવી ગયા હતા, તો એકવાર મુલાકાત જરૂર લેજો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું તમારા માટે નવા બ્લોગ આવી રીતે લાવતો રહીશ. ત્યાં સુધી બધાને બાય બાય.